કારેલીબાગ સ્થિત આંબેડકર નગરના કાચા પાકા મકાનોનો સર્વે કરવા પહોંચેલા નૂર્મ પ્રોજેક્ટના અને દબાણ અધિકારીઓ સામે રહીશોએ સૌપ્રથમ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આવવા માંગણી કરી છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલ આંબેડકર નગરમાં 20 ઉપરાંત કાચા પાકા મકાનો આવેલા છે, જે મકાનો દૂર કરવાની કામગીરીના ભાગરૂપે આજરોજ નૂર્મ પ્રોજેક્ટ અધિકારીઓ અને દબાણ ટીમ સર્વે અર્થે પહોંચી હતી, જ્યાં સ્થાનિક રહીશે અધિકારી સમક્ષ સૌપ્રથમ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવાની માંગ કરી બાહેંધરી માંગી હતી કે હવે અમારા પરિવારને અને અમારા ઘર વખરીને ક્યાં અમે નાખીશું। તો કોર્પોરેશન વાળા ફરી આવી અને સર્વે કરી ગયા છે અને ફોર્મ ભરી અને મકાનો ફાળવવાની વાતચીત થઈ છે। તો કોર્પોરેશન અમે કાયદેકીય કરવા માટે તૈયાર છે, કાયદાનો વિરોધ કરવા માટે અમે જ નથી રાજી, પરંતુ અમને કોઈ પણ જાતની સુવિધાઓ મળી જાય એવી અમે અપેક્ષા કરીએ છીએ કોર્પોરેશન। અમે કમસે કમ અમને 40 વર્ષ અહીંયા આ જગ્યા પર થયેલા છે, અમારી એક પેઢી તો થઈ ગઈ છે। લાગે છે તમને કોર્પોરેશન અત્યારે મકાનો તાત્કાલિક આપી દેશે એવું તમને લાગે છે? હવે કોર્પોરેશન અત્યારે તો અમને વિશ્વાસ આપ્યો છે કે ફોર્મ ભરી અને તમને મકાન આપીએ। ફોર્મ અત્યારે તો ના પાડી છે કે અમે 1 તારીખ સુધી તમારા ફોર્મ નહીં ભરાય ત્યાં સુધી મકાનો નહીં તોડે। ઝુંપડપટ્ટીમાં સાહેબ એવું થયું કે ગયા બુધવારે આયા, આ લોકોને કહી ગયા હતા, અમને તો એવું કીધું બી નહીં અને કાલે એકાએક જ આયા એ લોકો। પછી અમે સામાન કઈ સ્થાયી કરવો એ થઈ ગયા ને આ લોકો એકદમ જ આવી ગયા, પણ હવે એ લોકો આજે ફોર્મ ભરાવડાયા છે। હવે ફોર્મ ભર્યા બાદ હવે એવું કહે છે કે 1 તારીખ પછી ફોર્મ આપીશું ને ભરીશું। હવે એમને આશા આપી છે, આશા અમારી પૂર્ણ કરો। ના એવું કશું નતું કીધું, આયા હતો કે આ લાઈન અમારે નથી તોડવાની અને અમારા મીટરો બી નહીં હટાવવાના, તો અમને એવો વિશ્વાસ હતો કે અમારી લાઈન તો નહીં જ જાય, પણ એકાએક પછી એ કેવી રીતે અમારી લાઈનમાં પણ આવો હુમલો કરે, બરોબર? તો એમને થોડી જાણ તો કરવી હતી ને, કાઉન્સિલરોને કીધું, પણ હવે એ લોકો એવું કહે છે કે કલેક્ટરને મળો, તો કલેક્ટર તો અત્યારે છે ને એ બહાર ગયા છે, તો અમારે મળવું કોણ? થોડા દિવસ એવું લાગે છે કે કોર્પોરેશન હેરાન કરે છે તમને? હેરાન તો કરે જ છે સાહેબ, આવે છે વારંવાર જોવા તો આવે જ છે અને ધમકી આપીને જતા રહે છે। તો બીજી બાજુ રહીશોની લાગણી મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચાડીશું અધિકારીએ જણાવતા જ રહીશોએ લાગણી નહીં પરંતુ મકાનો નહીં તોડવાની બાહેંધરીની પુનઃ માંગ કરી હતી। અમારે એવું કેવું છે કે અમે અત્યારે ફોર્મ ભરી દઈશું, બરાબર છે? કાલ બી એવું કીધું તમને ફોર્મ ભરી દીધું, કાલે અહીંયા તોડી નાખ્યું, તમે શું કરો? અમારી જવાબદારી કોણ? તમે કહો છો કે જ્યાં સુધી તમને મકાન નહીં મળે ત્યાં સુધી તમારું નહીં તૂટે, તમે એવું બોલી તો મીડિયા સામે અમારી લાગણી અમે રજૂ કહીશું સાહેબ કે ભાઈ આ લોકોને મકાન મળ્યા પછી તોડવા, એવું અમે કહીશું સાહેબ। અમે લાગણી પર ના જીવન સાહેબ, અમારી લાગણી પર જીવન ક્યાં રહી? લાગણી પર જીવન છે અમારાથી સાહેબ, કઈ રીતે ઓથોરિટી હું નથી,